આપણે અગાઉ ચેપ્ટર નંબર 13 ચાલુ કર્યું હતું, જેની એક લેક્ચરની અંદર આપણે એના વિશે ચર્ચા કરી હતી, જેની હરિયાળી ક્રાંતિને ત્યાં સુધી આપણે વાત કરી હતી કે અન્ન ઉત્પાદન અને પાક ઉત્પાદનની અંદર જે સુધારા અને વધારા કરાય એની આપણે ચર્ચા ચાલુ હતી. તો કે ભાઈ સુધારેલા પાક દ્વારા શું મેળવી શકાય? અન્ન ઉત્પાદન મેળવી શકાય છે. એ આપણે પહેલો મુદ્દા તરીકે અહીંયા જે આગળ લેક્ચર અટકાવ્યું હતું ત્યાંથી શરૂઆત થાય છે, વિદ્યાર્થીઓને એડ કરી લેવું. તો કે સુધારેલા પાક દ્વારા સારું અન્ન પાક મેળવી શકાય છે. સુધારેલા પાક દ્વારા ઉત્પાદન મેળવી શકાય. બરાબર, આ પહેલો મુદ્દો. એની પછી બીજું જોઈએ તો કે ભાઈ કુશળ વ્યવસ્થાપનનો મહાવરો. કુશળ વ્યવસ્થાપનનો મહાવરો મતલબ કે કુશળ વ્યવસ્થાપન કે સારું વ્યવસ્થાપન કરીને પણ આપણે પાક ઉત્પાદન સારું મેળવી શકાય. હવે પુષ્કળ પ્રમાણમાં એગ્રોકેમિકલ વપરાય છે. પુષ્કળ પ્રમાણમાં એગ્રોકેમિકલ પુષ્કળ પ્રમાણમાં આપણે વાપરીએ છીએ. એની અંદર શું આવે તો કે રાસાયણિક ખાતર અને જંતુનાશક. શું આવશે એની અંદર? રાસાયણિક ખાતરો અને બીજું શું આવશે તો કે જંતુનાશક. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો ભાઈ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો એટલે આ બધાને શું કહેવામાં આવે? તો આ બધાને શું કહેવામાં? એગ્રોકેમિકલ. શું કહેવામાં આવે? એગ્રોકેમિકલ. અને આ બધાનો શું થાય છે? ઉપયોગ થાય. ક્યાં આગળ? ખેતીની અંદર પુષ્કળ પ્રમાણની અંદર આપણે એગ્રોકેમિકલનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકો. હવે આ જે એગ્રોકેમિકલ છે જે કેવા હોય છે? તો જૈવ અવિઘટનીય અને પ્રદૂષણશીલ. એગ્રોકેમિકલ કેવા હોય તો કે જૈવ અવિઘટનીય અને પ્રદૂષણ પ્રેરિત. આપણને ખબર છે કે જે ખાતરો વાપરીએ છીએ, પેસ્ટિસાઇડ વાપરીએ છીએ, જંતુનાશક દવાઓ વાપરીએ છીએ, એ બધા કેવા હોય છે? તો જૈવ અવિઘટનીય એટલે એનું પ્રમાણ ને પ્રેરિત અને પ્રદૂષણ. જમીનની અંદર છંટકાવ કરવા તો જમીનમાં પ્રદૂષણ થાય એટલે આપણે શું કહેવાય? ભૂમિની ફળદ્રુપતા પણ ઘટાડે છે. શું કરે છે તો કે ભૂમિની ફળદ્રુપતા પણ ઘટાડે છે. હવે આવા એગ્રોકેમિકલનો ઉપયોગ કરવાથી જમીનમાં બગાડ આવે છે. અને બીજું શું કહી શકાય તો કે સ્વખંડનને હાનિકારક છે, એટલે સ્વાસ્થ્યને પણ હાનિકારક છે. સાથે સાથે સ્વાસ્થ્યને હાનિકારક છે. કઈ રીતે? હવે સમજો કે ભાઈ એગ્રોકેમિકલ દવા છાંટી છે, એવો જે ઉત્પાદન પાક થાય છે એનો માર્કેટની અંદર ખોરાક તરીકે ઉપયોગ થાય છે, પબ્લિક એનો ઉપયોગ કરે છે, તો એના કારણે જે કેમિકલ જે છે જે અવિઘટનીય છે એ મનુષ્યની બોડીની અંદર આવશે તો વિવિધ પ્રકારના રોગો પ્રેરવા માટે પણ જવાબદાર છે. હવે સુધારેલા પાક દ્વારા પાક ઉત્પાદન વધારી શકાય તેવું પરંપરાગત સંવર્ધન પદ્ધતિ દ્વારા શક્ય નથી એવું કહી શકાય. સુધારેલા પાક દ્વારા જે પાકોની જાતિઓ સુધારી છે એના દ્વારા પાક ઉત્પાદન વધારી શકાય, એટલે કે આના દ્વારા પાક ઉત્પાદન વધારી શકાય એવી માન્યતા છે, પણ તેવું પરંપરાગત સંવર્ધન પદ્ધતિ દ્વારા શક્ય નથી. તો કે તેવું પરંપરાગત સંવર્ધન પદ્ધતિથી શક્ય નથી. બરાબર. તો પછી શું કરવામાં આવશે તો કે ભાઈ વધુ અન્ન ઉત્પાદન માટે વધુ અન્ન ઉત્પાદન માટે બીજા ઓપ્શન છે.
શું તો કે ભાઈ એગ્રોકેમિકલનું નિશુલ્ક માત્રાની અંદર એટલે કે બહુ ઓછા પ્રમાણની અંદર એગ્રોકેમિકલ એ નિશ્ચિત માત્રાની અંદર વાપરવામાં આવે. શું કરવામાં આવે તો એગ્રોકેમિકલ નિશ્ચિત માત્રામાં વપરાય જો વધુ ઉત્પાદન સારું મેળવવું હોય તો. પહેલો મુદ્દો. બીજું, આનુવંશિક એટલે કે જનીનિક માહિતીનો ઉપયોગ કરી જનીન પરિવર્તિત પાકો મેળવવામાં આવે. શું કરવામાં? આનુવંશિક માહિતી, આનુવંશિક એટલે કે જનીનિક માહિતી દ્વારા કેવા પાક મેળવવામાં આવે છે તો કે ભાઈ એના દ્વારા આપણે જનીન પરિવર્તિત પાકો મેળવવામાં આવે. જનીન પરિવર્તિત પાકો મેળવવામાં બરાબર. એના પછી આપણે આગળ જોઈએ તો કે ભાઈ જીએમઓ આ વાત થઈ ગઈ કે ભાઈ આ રીતે મેળવી શકાય. પણ એની અંદર આપણે જીએમઓ એટલે કે જનીન પરિવર્તિત સજીવ. જીએમઓ એટલે કે જનીનિક પરિવર્તિત સજીવ, જેનેટિક મોડિફિકેશન ઓર્ગેનિઝમ આપણે કહીએ છીએ. હવે એ કોના દ્વારા કરવામાં આવે? ઇજનેરી વિદ્યા દ્વારા કૃત્રિમ જનીનો એટલે કે વિદેશી જનીનો સજીવમાં દાખલ કરવામાં આવે. ઇજનેરી વિદ્યા દ્વારા કૃત્રિમ જનીન સજીવમાં શું કરવામાં આવે તો કે દાખલ કરવામાં આવે. અને એ કેવા કૃત્રિમ જનીન તો ભાઈ ઇચ્છિત જનીનો, સારા લક્ષણો વાળા જનીનો, એને આપણે વિદેશી આપણે ચેપ્ટર નંબર 11 ની અંદર વાત કરી હતી બરાબર. એ વિદેશી જનીન એટલે કે સારા જનીનો એડ કરવામાં. હવે આની અંદર કયા સજીવો હોય? સૂક્ષ્મ જીવો હોય, ફૂગ હોય, વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય. તો આની અંદર કોને લેવામાં આવે તો કે ભાઈ વનસ્પતિ ની જાતિઓ, પ્રાણીઓની જાતિઓ, સૂક્ષ્મ જીવો, ફૂગ, આ બધા જે સજીવો છે એ સજીવની જાતિઓ આની અંદર ભાગ લઈ શકે એટલે જાતિઓ હોય. આ બધી જાતિઓની અંદર આપણે જીનેટિક મોડિફિકેશન કરી શકીએ છીએ. હવે જનીન પરિવર્તિત સુધારેલ જે પાક છે એટલે કે જે વનસ્પતિઓની જાતિની આપણે વાત કરીએ એના જે લક્ષણો લાભદાયી કેવી રીતે હોઈ શકે એની આપણે ચર્ચા કરીએ. એ મુદ્દો આપણે અલગથી મસ્તીનો સમજીશું. તો એકવાર આપણે રિવાઇન્ડ કરીએ કે ભાઈ અન્ન પાક મેળવવા માટે સુધારેલ પાકનું ઉત્પાદન મેળવી શકાય અને કુશળ વ્યવસ્થાપન કરીએ તો પણ સારો પાક મેળવી શકીએ. અને પુષ્કળ પ્રમાણની અંદર આપણે શું ઉપયોગ કરીએ છીએ? એગ્રોકેમિકલ એટલે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકો. હવે આનો ઉપયોગ થાય તો એ કેવા છે તો કે જૈવ અવિઘટનીય. અને જૈવ અવિઘટનીય બીજું શું કરશે? પ્રદૂષણ પ્રેરિત. તો ભૂમિની ફળદ્રુપતા તો ઘટાડે, સાથે સાથે આપના જે કેમિકલ્સ છે એ શું કરશે? સ્વાસ્થ્યને હાનિકારક બનશે. બીજું, જૈવ અવિઘટનીય વિઘટન ના થાય એટલા માટે પણ એની ઇફેક્ટ પ્રદૂષિત રહે છે. બીજું, સુધારેલા પાક દ્વારા પાક ઉત્પાદન વધી શકાય એવું પરંપરાગત સંવર્ધન પદ્ધતિથી માન્યતા આપી શકાય. પણ વધુ ઉત્પાદન માટે આપણે આવું કરી શકીએ કે એગ્રોકેમિકલ નિશ્ચિત માત્રામાં વાપરીએ તો પ્રદૂષણ ઓછું થાય, ફળદ્રુપતા ઘટે, જે ઘટે છે એ ઓછી ઘટે, જેના કારણે પાક સારો મેળવી શકાય. બીજું, આનુવંશિક રીતે પાકોની અંદર માહિતી દ્વારા જનીન પરિવર્તિત કરી આપણે અને સારા પાકોની જાતો મેળવી શકીએ. તો એ સમજી કે જીએમ એની અંદર શું કરવામાં આવે? કૃત્રિમ જનીન દાખલ કરવામાં આવે. ચેપ્ટર નંબર 11 માં આપણે શીખ્યા. એની અંદર કયા સજીવો? વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, ફૂગ અને જાતિઓ, અલગ પ્રકારની બધી જાતિઓ. હવે આપણે એ શીખવાનું છે કે એના લક્ષણો શું, લાભદાયી કેવી રીતે, તો એની આપણે ચર્ચા કરીએ. તમે આ લખી આગળ જોઈએ તો કે જનીન પરિવર્તિત સુધારેલ પાક. જનીન પરિવર્તિત સુધારેલ પાક એટલે કે વનસ્પતિની જાતિ. બરાબર. હવે એ જે સુધારો કર્યો તો કે એની અંદર અલગ લક્ષણો અને લાભદાયી પણ હોય છે. લક્ષણો એટલે કે લાભદાયી અલગ લક્ષણો જોવા મળે
અને એ કેવા હોય તો કે લાભદાયી, બરાબર. હવે એની આપણે ચર્ચા કરવાની છે કે કેવા કેવા લક્ષણો, આવી અલગ અલગ જાતિઓ કે આવી જાતિઓના લીધે ફાયદા શું થાય. તો કે ભાઈ પહેલા મુદ્દામાં કહીએ તો કે જીવાત અથવા કીટ પ્રતિરોધક હોય છે. એ જાતિઓ કેવી હોય છે? જાતિઓ કીટક પ્રતિરોધક, આપણે શું કહી શકીએ? કીટક પ્રતિરોધક, અથવા આપણે કહી શકીએ જીવાત. પહેલો મુદ્દો કેવી હોય? કીટક પ્રતિરોધક, એટલે કે જીવાત અને કીટક માટે જે નાશકો પેસ્ટિસાઇડ્સ આપણે ઉપયોગ કરીએ છીએ એનો ઉપયોગ ન કરવો પડે. આપણે લખી શકીએ કે જીવાત અને કીટકનાશકનો ઉપયોગ ન કરવો પડે. આ પહેલો મુદ્દો. બીજા મુદ્દામાં ખાસ ધ્યાન આપજો, આપણે અહીંયા અલગ લક્ષણોની વાત કરી રહ્યા છીએ સ્ટેપ બાય સ્ટેપ, બરાબર. બીજા મુદ્દાની વાત કરીએ તો કે ભાઈ રોગ પ્રતિકારકતા હોય છે. કેવું હોય? એની અંદર શું હોય? રોગ પ્રતિકારકતા, એટલે કે સારી એવી રોગ પ્રતિકારકતા એની અંદર જોવા મળે છે. એના પછી ત્રીજો મુદ્દો જોઈએ તો કે ભાઈ અછત અને વધુ, એટલે કે અછત સામે વધુ સહિષ્ણુતા હોય છે. અછત સામે વધુ સહિષ્ણુતા ધરાવે. તમે કહેશો કે સર આ મુદ્દામાં કહેવા શું માંગે છે? તો સમજીએ. અછત, શાની અછત હોય? તો કે ભાઈ ઠંડી, એટલે કે શીત, ગરમી અને પાણીની અછત. શીત, ગરમી, પાણીની અછત. બીજું વાત કરીએ તો કે ક્ષારનું સંકેન્દ્રણ. ગરમી એટલે કે વધુ તાપમાન, અને શીત એટલે કે ઠંડુ તાપમાન, એટલે કે ઓછું, એકદમ ઠંડી, વધુ પડતું શીત જોવા મળે. તો કે એ અછત, એ જે લક્ષણો સહિષ્ણુતા એની સાથે, એટલે કે એવા પાકો એવા વાતાવરણની અંદર સ્ટેબલ રહે છે. એના પછી વાત કરીએ તો કે એ જે શુષ્કતા પ્રતિરોધક જાતિ કહેવાય. આવી જાતિને શું કહેવાય? શુષ્કતા પ્રતિરોધક જાતિ. કેવી? આ પાણીની અછત, શુષ્કતા, ઓછું પાણી મળે તો પણ ચાલે, એટલે કે અછત સામે એ રક્ષણ એમ કરી શકે. બીજું એના પછી વાત કરીએ તો કે ભાઈ લાભદાયી, એટલે સોરી, લણણી પછી, લાભદાયીના મુદ્દાની વાત કરીએ કે લણણી પછી નુકસાનમાં ઘટાડો. લણણી પછી નુકસાનમાં ઘટાડો કે હવે એ કઈ રીતે થાય? તો કે ભાઈ આપણે શું કરીએ છીએ તો કે સુધારા માટે સહકાર આપે. શાના માટે આપે? તો કે સુધારા માટે. એટલે આપણે કહી શકીએ કે પાકોની જાતિ સુધારા માટે સહકાર આપે. એટલે કે આપણે લણણી કરીએ એટલે કે જે વધુ પડતો કચરો નીકળે છે એ ઓછો નીકળે. એટલે શું થયું? સુધારેલી જાત સાથે આપણને સહકાર આપે, જેના કારણે ખેડૂત કે જે પણ વાવે છે એવા પાકોને એની સામે નુકસાન થતું ઘટે છે. હવે એના પછીનો મુદ્દો આગળ લઈએ તો કે પાકમાં પોષણ મૂલ્ય વધારો કરે છે. આપણે અહીંયા લઈએ છીએ પાકમાં પોષણ મૂલ્યમાં વધારો. હવે પોષણ મૂલ્યની અંદર શું આવે ત્યારે મિત્રો? તો કે ભાઈ વિટામિન્સ, ખનિજ પોષણ, પોષક દ્રવ્યો, આ બધા એની અંદર લેવામાં આવે. ખાસ ધ્યાન આપજો, આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીએ. વિટામિન, ખનિજ દ્રવ્યો, પોષક દ્રવ્યો, આ બધાનું પ્રમાણ મૂલ્યમાં કમ્પ્લીટ રહેશે. વધારો ના થાય, ઘટાડો ના થાય, એ જાળવવું. એનું ઉદાહરણ આપણે લેટેસ્ટ ઉદાહરણ આપીએ તો કે સોનેરી ચોખા, ગોલ્ડન રાઈસ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? સોનેરી ચોખા, એટલે કે ગોલ્ડન રાઈસ. એની અંદર શું હોય તો કે વિટામિન એ નું પ્રમાણ વધુ હોય, બરાબર.
કોનું પ્રમાણ વધારે હોય છે? વિટામિન એ નું પ્રમાણ વધારે હોય છે. તો આવી જે ઉદાહરણ છે આવી જાતોના એ ચેપ્ટર આપણે 9મા નંબરનું પશુપાલન વાળું જે ચેપ્ટર જોયું એની અંદર મુદ્દા આપેલા છે, જેની અંદર લેટેસ્ટ સારા સારા ઉદાહરણ આપેલા છે. હવે એના પછી આગળ વાત કરીએ તો કે ભૂમિ ફળદ્રુપતામાં થતો ઘટાડો અટકાવે. ભૂમિ ફળદ્રુપતામાં થતો ઘટાડો અટકાવે. હવે એની અંદર શું કરશે તો કે અટકાવવા માટે શું કરશે તો કે વનસ્પતિની ખનિજ પોષક તત્વોની ઉપયોગી ક્ષમતા વધારે છે. એ શું કરશે કે વનસ્પતિની ખનિજ પોષક દ્રવ્યોની ઉપયોગિતા વધારે. એટલે કે ફળદ્રુપતા જે છે જમીનની ભૂમિની એ ફળદ્રુપતામાં જે ઘટાડો થાય છે એમાં અટકાવ લાવશે. એટલે કે જમીન સારી રહેશે એ જાતિઓને કારણે કે જે ખનિજ પોષક દ્રવ્યો ખૂટે છે એ આ વનસ્પતિ દ્વારા ક્ષમતા વધારે છે. બીજું નિંદણ પ્રતિરોધક પાકો. નિંદણ પ્રતિરોધક પાકો પણ કહેવામાં આવે જે નિંદણ સામે પ્રતિરોધક રક્ષણ આપે છે. હવે આ ખેતીવાડી વાત થઈ. બિન ખોરાકી એટલે કે ખોરાકી નિપજો થઈ. પણ જ્યારે બિન ખોરાકીય નિપજોની વાત કરીએ, બિન ખોરાકીય નિપજો, બિન ખોરાકીય નિપજોની અંદર શું આવે તો કે ભાઈ ઔદ્યોગિક સંસાધનો એટલે કે નિપજો, ઔદ્યોગિક સંસાધનો એટલે કે નિપજો કેવી ઔદ્યોગિક. ઔદ્યોગિક નિપજો એ કઈ રીતે તો કે સુધારેલી વનસ્પતિઓની જાતિઓમાંથી નિર્માણ પામેલી, સુધારેલ વનસ્પતિની જાતિઓમાંથી નિર્માણ પામેલી. હવે એ કઈ કઈ એ આપણે મુદ્દાવાય સમજીએ તો ફાર્માસ્યુટિકલ, જૈવ વિઘટનીય પ્લાસ્ટિક, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ. બીજું કહીએ તો કે જૈવ વિઘટનીય એટલે કે આપણે પ્લાસ્ટિકની જે વાત કરીએ છીએ એ હવે એવા પ્લાસ્ટિક આવે છે કે જે વિઘટનીય છે, બરાબર, અવિઘટનીય નથી. એ આમાંથી આપણે બિન ખોરાકી નિપજોનું ઉત્પાદન કરીએ. જૈવિક ઈંધણ એટલે કે ઉર્જા, જૈવિક ઈંધણ એટલે કે આપણે કહીએ ઉર્જા એમાંથી મેળવવામાં આવે છે. અને ચોથા મુદ્દાની વાત કરીએ તો કે જૈવિક તેલ, જૈવિક તેલ જેની આપણે આટલા સુધી શીખ્યા. હવે આપણે આગળ શું વાત કરવાની તો કે કૃષિ ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનું યોગદાન. તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. એકવાર રિવાઇન્ડ કરી લઈએ કે ભાઈ પરિવર્તિત સુધારેલ પાકની અંદર ફાયદા શું. તો બ્લુ કલરના જે હેડલાઇન આપ્યા છે એ ફાયદા છે અને એને સમજાવવાના આપણે મુદ્દા રાખીશું. તો કે કીટ પ્રતિરોધક જીવાત પ્રતિરોધક કહી શકાય એટલે કે ઓછા કીટકોની જે તકલીફ થાય છે કે આપણે જે કીટનાશકો જંતુનાશક છાંટવા પડે એનો ઉપયોગ કરવો ના પડે એવી પાક મળે. બીજું રોગ પ્રતિકારકતા એની સારી એવી હોય એટલે પાકનું ઉત્પાદન વધી જાય. અછત સામે એટલે અછત કરી ગરમી છે, ઠંડી છે, પાણી છે, ક્ષારનું સંકેન્દ્રણ છે એના સામે બેલેન્સિંગ શુષ્કતા પ્રતિરોધક જાતિ કહી શકાય એટલે કે એના સામે એ સ્ટેબલ રહી શકે. લણણી પછી નુકસાન એટલે કે પાકની લણણી થાય તો એના પછી જે વધારાનો પાક વધુ નીકળે છે એ ઓછો થાય તો જેના કારણે પણ એક ફાયદો થાય. બીજું પાકમાં પોષણ મૂલ્યમાં વધારો થાય, જે વિટામિન્સ મિનરલ્સ મળવા જોઈએ, પોષક દ્રવ્યો છે બધું મળી રહેવું જોઈએ એમાં વધારો થાય. એની એક ઉદાહરણ આપેલું સોનેરી ચોખા ગોલ્ડન રાઈસ જેની અંદર વિટામિન એ આપણને વધુ મળે છે. પછી ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો અટકાવે. એના પછી નિંદણ પ્રતિરોધક. તો આ બધાના કારણે શું થાય તો કે અન્ન ઉત્પાદન, પાક ઉત્પાદનનું પ્રમાણ વધે છે. એના સિવાય બિન ખોરાકીય નિપજો તો કે ઔદ્યોગિક સંસાધનોનો ઉપયોગના કારણે સુધારેલી વનસ્પતિ જાતિઓમાંથી નિર્માણ શું થાય ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ, જે વિઘટનીય પ્રોડક્ટ એટલે કે પ્લાસ્ટિક જે અત્યારે નવા લેટેસ્ટ આવ્યા છે
જૈવિક ઈંધણ એટલે કે ઉર્જા મેળવી શકાય અને જૈવિક તેલ મેળવી શકાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કૃષિ ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીનું યોગદાન વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આપણા લેક્ચરને અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા મુદ્દા સાથે મળીશું. ધન્યવાદ.